હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. આજે આપણે પ્રકરણ 2 જે છે તેના આપણે સ્વાધ્યાય 2.3ના ઉદાહરણો જોવાના છે. તો તેનું ઉદાહરણ નંબર 10 જોઈશું. તો કીધું છે કે જો n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેની પર વ્યાખ્યાત કોઈ સંબંધ r એવો છે કે r ઇક્વલ ટુ xy, જ્યાં y ઇક્વલ ટુ 2x, xy બિલોંગ્સ ટુ n, તો r નો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર શોધો. બીજું શું કીધું છે કે શું આ સંબંધ વિધેય છે. પહેલા આપણે અહીંયા આન્સર લખીશું. શું કીધું છે કે r જે છે તે n પર વ્યાખ્યાયિત સંબંધ છે, એટલે કે r જે છે તે n થી n નો સંબંધ થશે. બરાબર છે. તો આ જે પહેલો n દેખાય છે તે આપણા માટે r નો પ્રદેશ થશે અને બીજો જે n દેખાય છે તે આપણા માટે r નો સપ્રદેશ થશે. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું કે r નો પ્રદેશ ઇક્વલ ટુ n તથા r નો સહપ્રદેશ ઇક્વલ ટુ n થશે. બીજું શું કીધું છે કે આપણે અહીંયા r નો વિસ્તાર શોધવાનો છે. બરાબર છે. તો r નો વિસ્તાર શોધવા માટે આપણે અહીંયા y ઇક્વલ ટુ 2x શોધવું, કે આપણે અહીંયા x ની કિંમત શોધવી. આપણને ખબર છે કે x બિલોંગ્સ ટુ n છે અને n એટલે કે 1, 2, 3 અને આનંદ સુધી છે. બરાબર છે. કે આપણે અહીંયા શું કરીશું કે અહીંયા આપણે x ઇક્વલ ટુ 1 લઈશું, તેથી આપણને y ઇક્વલ ટુ 2 મળશે. x ઇક્વલ ટુ 2 લઈશું તો y ઇક્વલ ટુ 4 મળશે. x ઇક્વલ ટુ 3 લઈશું તો y ઇક્વલ ટુ 6 મળશે. અને અહીંયા આપણે x ની અનંત કિંમત લઈશું, તેથી આપણને y ની પણ અનંત કિંમતો મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે y ની જે પણ કિંમત મળી તે બધી આપણને બેકી સંખ્યા મળી. તો એનો મતલબ એમ થયો કે r નો જે વિસ્તાર થશે એ બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. તેથી આપણે અહીંયા લખીશું કે r નો વિસ્તાર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા થશે. ક્લિયર છે. હવે આપણને એમ કીધું છે કે શું આ સંબંધ વિધેય છે. હવે આપણને ખબર છે કે જો f એ a થી b નો સંબંધ હોય અને જો ધન a ના પ્રત્યેક ઘટકો ધન b ના એક અને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલા હોય તો f જે છે તે વિધેય થશે. ઓકે. તો અહીંયા તમે જુઓ, અહીંયા આપણે x ની પ્રત્યેક કિંમત માટે y ની એક અને માત્ર એક જ કિંમત મળે છે. તો એનો મતલબ એમ થયો કે r જે છે તે વિધેય છે. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું કે r વિધેય છે. કે અને અહીંયા આપણે ઉદાહરણ નંબર 10 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ 11 જોઈશું. શું કર્યું છે કે નીચેના ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો. તો હમણાં ઉપર જ આપણે ઉદાહરણ નંબર 10માં જોઈ ગયા કે કોઈ પણ સંબંધ વિધેય ક્યારે થાય કે જ્યારે તે સંબંધના પ્રથમ ગણના બધા સભ્યો બીજા ગણના એક અને માત્ર એક જ સભ્ય સાથે સંકળાયેલા હોય તો તે સંબંધ વિધેય થાય છે. તો ચાલો જોઈએ. અહીંયા આપણા આન્સરમાં લખીશું. આન્સર પ્રથમ નંબર લખીશું કે r ઇક્વલ ટુ 2, 1, 3, 1, 4. ઓકે. હવે આપણે અહીંયા પ્રથમ ઘટક લખીશું. તો કયા કયા છે? 2, 3 અને 4. ઓકે. હવે આપણે r ના બીજા નંબરના ઘટકો લખીશું. તો કયા કયા છે? તો 1, પછી ફરીથી 1 છે તો આપણે ફરીથી નહીં લખીએ, અને 2. ઓકે. તો તમે જુઓ અહીંયા કે 2 સાથે 1 સંકળાયેલો છે, 3 સાથે 1 સંકળાયેલો છે અને 4 સાથે 2 સંકળાયેલો છે. અહીંયા તમે જુઓ કે આપણા જે પ્રથમ નંબરના ઘટકો છે તેમાંથી એક અને માત્ર એક જ તીર નીકળે છે. બરાબર છે. કોઈ પણ સંબંધ વિધેય છે કે નહીં તો તેને જો યાદ રાખવું હોય તો કંઈક આવી રીતે રાખો કે જો પ્રથમ ઘટકમાંથી એક અને માત્ર એક જ તીર નીકળતો હોય તો તે સંબંધ વિધેય થશે. જો આપણને કોઈક એવો પ્રથમ ઘટક મળે કે જેમાંથી 2 તીર નીકળતા હશે તો તે સંબંધ કદી વિધેય નહીં થાય. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા r ના જે પણ પ્રથમ ઘટકો છે તેમાંથી એક અને માત્ર એક જ તીર નીકળી રહ્યા છે. બરાબર છે. એટલે કે આ સંબંધ વિધેય થશે. તેથી આપણે આન્સરમાં લખીશું કે આપેલ સંબંધ વિધેય છે. ઓકે. હવે આપણે નંબર 2 જોઈશું. નંબર 2 માં શું આપ્યું છે? r ઇક્વલ ટુ 2, 2, 2, 4, 3, 3 અને 4, 4. હવે આપણે શું કરીશું? પ્રથમ નંબરના ઘટકો લખીશું. કયા કયા છે? 2 છે, ફરીથી 2 આવી ગયું એટલે નહીં લખીએ, પછી 3 છે અને 4 છે. હવે આપણે બીજા નંબરના ઘટકો લખીશું. કયા કયા છે? 2 છે,
4 છે, 3 છે અને 4 IU એટલે આપણે નહીં લખીએ. તો હવે અહીંયા તમે જો અહીંયા 2 ની સાથે 2 સંકળાયેલો છે, 2 ની સાથે 4 સંકળાયેલો છે, 3 ની સાથે 3 સંકળાયેલો છે અને 4 ની સાથે 4 સંકળાયેલો છે. બરાબર છે? તો અહીંયા તમે જુઓ કે 2 માંથી 2 તીર નીકળે છે. એક 2 માં જાય છે અને બીજો 4 માં જાય છે. મેં આગળ શું કીધું કે જે પ્રથમ નંબરના ઘટકો છે તેમાંથી એક અને માત્ર એક જ તીર નીકળતા હોવો જોઈએ. પરંતુ અહીંયા 2 નંબરનો જે ઘટક છે તેમાંથી 2 તીર નીકળે છે. તો એનો મતલબ એમ થયો કે સંબંધ R જે છે તે વિધેય નહીં થાય. ઓકે, અહીંયા આપણે આન્સરમાં લખીશું કે આપેલ સંબંધ વિધેય નથી. ક્લિયર છે? હવે આપણે નંબર 3 જોઈશું કે R equal to 1 2 2 3 3 4 4 5 5 6 6 7. પહેલા આપણે શું કરીશું કે જે પ્રથમ નંબરના ઘટકો છે તે લખીશું. તો કયા કયા છે? 1 2 3 4 5 અને 6. હવે આપણે બીજા નંબરના ઘટકો લખીશું. કયા કયા છે? 2 3 4 5 6 અને 7. અહીંયા જુઓ, અહીંયા 1 જે છે એ 2 સાથે જોડાયેલો છે, 2 3 સાથે જોડાયેલો છે, 3 4 સાથે જોડાયેલો છે, 4 5 સાથે જોડાયેલો છે, 5 6 સાથે જોડાયેલો છે અને 6 જે છે તે 7 સાથે જોડાયેલો છે. અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે જે પ્રથમ નંબરના ઘટકો છે તે દરેકમાંથી એક અને માત્ર એક જ તીર નીકળે છે. તો એનો મતલબ એમ થયો કે આપેલ સંબંધ જે છે તે વિધેય છે. તેથી આપણે અહીંયા લખીશું કે આપેલ વિધેય છે. ઓકે, અહીંયા આપણે ઉદાહરણ નંબર 11 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 12 જોઈશું. શું કીધું છે કે n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે તથા f ફ્રોમ n ટુ n છે. fx ઇક્વલ ટુ 2x પ્લસ 1 દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા આપણે f1 f2 f3 એટલે કે ટૂંકમાં y શોધવાનું છે. તો અહીંયા જુઓ, અહીંયા શું કીધું છે? અહીંયા આપણને fx ઇક્વલ ટુ 2x પ્લસ 1 આપી દીધું છે. ઉપર અહીંયા આપણને x ની કિંમત આપી છે અને નીચે આપણે y શોધવાનું છે. તો અહીંયા આપણે y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ 2x પ્લસ 1 આપેલું છે. બરાબર છે? તો આપણે અહીંયા x ઇક્વલ ટુ 1 લઈશું તો આપણને f1 ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય 1 પ્લસ 1 એટલે કે 3 મળશે. બરાબર છે? તો અહીંયા આપણે 3 લખીશું. એ રીતે આપણને અહીંયા x ઇક્વલ ટુ 2 માટે f2 ઇક્વલ ટુ 5 મળે. તો અહીંયા આપણે 5 લખીશું અને તેવી જ રીતે આપણે x ઇક્વલ ટુ 3 માટે આપણને f3 7, પછી x ઇક્વલ ટુ 4 માટે આપણને f4 ઇક્વલ ટુ 9, x ઇક્વલ ટુ 5 માટે આપણને f5 ઇક્વલ ટુ 11, x ઇક્વલ ટુ 6 માટે આપણને f6 ઇક્વલ ટુ 13 અને x ઇક્વલ ટુ 7 માટે આપણને f7 ઇક્વલ ટુ 15 મળે. ક્લિયર છે? અહીંયા આપણે ઉદાહરણ નંબર 12 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 13 જોઈશું કે f ફ્રોમ r ટુ r y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ x સ્ક્વેર x બિલોંગ્સ ટુ r તે વ્યાખ્યાયિત એક વિધેય છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે તથા fનો આલેખ. પહેલા આપણે કોષ્ટક પૂર્ણ કરી લઈએ. શું કીધું છે કે જુઓ, x ઇક્વલ ટુ -4 આપેલું છે અને y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ x સ્ક્વેર આપેલા છે. તો એનો મતલબ એમ છે કે x ની કિંમત માટે આપણે y શોધવાનું છે. તો x ઇક્વલ ટુ -4 માટે x સ્ક્વેર 3 થશે, x ઇક્વલ ટુ -3 માટે x સ્ક્વેર 9 થશે, x ઇક્વલ ટુ -2 માટે x સ્ક્વેર 4 થશે, x ઇક્વલ ટુ -1 માટે x સ્ક્વેર 1 થશે. તેવી જ રીતે x ઇક્વલ ટુ 0 માટે y ઇક્વલ ટુ 0 થશે, x ઇક્વલ ટુ 1 માટે y ઇક્વલ ટુ 1 થશે, x ઇક્વલ ટુ 2 માટે y ઇક્વલ ટુ 4 થશે, x ઇક્વલ ટુ 3 માટે y ઇક્વલ ટુ 9 થશે અને x ઇક્વલ ટુ 4 માટે y ઇક્વલ ટુ 16 થશે. ઓકે, હવે શું કીધું છે એ જુઓ કે આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે. અહીંયા f જે છે તે r થી r નો વિધેય છે. તો જે પહેલો r જે છે તે f માટે પ્રદેશ થશે. તો અહીંયા આપણે લખીશું કે f નો પ્રદેશ ઇક્વલ ટુ r થશે. બરાબર છે?
બીજું શું કીધું છે કે વિધેયનો વિસ્તાર શું થશે? તો વિધેયનો વિસ્તાર શોધવા માટે આપણે અહીંયા y ઇક્વલ ટુ x સ્ક્વેર આપેલું છે, બરાબર છે, એટલે કે y ની કિંમત શોધવાની. તો તેના માટે આપણે x ની કિંમત શોધવી પડશે અને x જે છે તે r માં આવેલું છે, એટલે કે x બિલોંગ્સ ટુ r છે, બરાબર છે. તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે r ની ગમે તે કિંમત માટે y જે છે તે આપણને કાં તો 0 મળશે કાં તો ધન મળશે, પરંતુ ઋણ તો નહીં જ મળે. તો એનો મતલબ એમ થયો કે આપણને અહીંયા વિધેય f નો જે વિસ્તાર છે તે ધન વાસ્તવિક સંખ્યાઓમાં છે. તેથી આપણે અહીંયા લખીશું કે વિધેયનો વિસ્તાર 0 અને ધન વાસ્તવિક સંખ્યાઓ થશે. આને કંઈક આવી રીતે પણ લખી શકાય કે y બિલોંગ્સ ટુ r પ્લસ યોગ 0, બરાબર છે. અને છેલ્લે આપણને કીધું છે કે f નો આલેખ. ચાલો હવે આપણે f નો આલેખ દોરીએ. જો અહીંયા આપણને x ઇક્વલ ટુ -4 માટે y ઇક્વલ ટુ 16 મળે છે. -4 આવી રહ્યું, y ઇક્વલ ટુ 16 એટલે કંઈક અહીંયા મળશે, બરાબર છે. પછી -3 માટે 9 મળે છે, તો અહીંયા ક્યાંક વચ્ચે -3 થશે ને અહીંયા ક્યાંક 9 થશે. -2 માટે 4 મળે છે, તો અહીંયા આવશે. -1 માટે 1 મળે છે, તો કંઈક અહીંયા આવશે. 0 માટે 0 મળે, અહીંયા આવશે. કે આપણને અહીંયા જુઓ તમે 1 માટે અહીંયા 1 મળશે, 2 માટે આપણને 4 મળશે, 3 માટે આપણને ક્યાંક 9 મળશે, 4 માટે આપણને 16 મળશે, બરાબર છે. આ કંઈક ગ્રાફ આપવા માટે આવો થશે. આવો કંઈક ગ્રાફ થશે યુ આકારનો, બરાબર. આવો કંઈક ગ્રાફ થશે. અહીંયા આપણે ઉદાહરણ નંબર 13 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 14 જોઈશું. શું કર્યું છે કે f ફ્રોમ r ટુ r fx ઇક્વલ ટુ x ક્યુબ x બિલોંગ્સ ટુ r થી વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. અહીંયા આપણે આલેખ દોરવાનો છે, તો અહીંયા આપણે આન્સર લખીશું. અહીંયા શું કર્યું છે, જો અહીંયા આપણને fx ઇક્વલ ટુ x ક્યુબ આપેલું છે, ત્યાં x બિલોંગ્સ ટુ r છે, બરાબર છે. તો પહેલા આપણે એ સમજવું પડશે કે r ની કઈ કઈ કિંમતો થશે. તો r ની અંદર બધી જ ઋણ સંખ્યાઓ આવશે, બરાબર છે. -3, -2, -1 અને આ -3, -2 વચ્ચે પણ જે પણ સંખ્યાઓ છે એ બધાનો સમાવેશ પણ આની અંદર થશે. સાથે સાથે 0 પણ આવશે અને પછી 1, 2, 3 અને અનંત સુધી છે. તો આની અંદર 1 અને 2 જે છે તેની વચ્ચેની પણ બધી સંખ્યાઓ 2 અને 3 વચ્ચેની બધી સંખ્યાઓ થશે. ઇન શોર્ટ, r ની અંદર બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓ, બધી સંખ્યાઓનો સમાવેશ આની અંદર થાય છે. ઓકે. બીજું એમ કીધું છે કે x બિલોંગ્સ ટુ r છે, એટલે આપણે જે x ની કિંમત છે તે r માંથી દેવાની છે. અને પછી શું કીધું છે કે fx ઇક્વલ ટુ x ક્યુબ છે, બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે x ની માઇનસ કિંમત લઈશું, પછી 0 લઈશું અને પછી x ની ધન કિંમત લઈશું. અને તેના માટે આપણે fx ની કિંમત શોધીશું અને પછી આપણે તેના પરથી આલેખ દોરીશું. ચાલો જોઈએ. આપણે અહીંયા x ઇક્વલ ટુ -3 લઈએ તો આપણને fx ઇક્વલ ટુ -27 મળે. x ઇક્વલ ટુ -2 લેતા fx ઇક્વલ ટુ -8 મળે. x ઇક્વલ ટુ -1 લેતા fx ઇક્વલ ટુ -1 મળે. x ઇક્વલ ટુ 0 લેતા fx ઇક્વલ ટુ 0 મળશે. x ઇક્વલ ટુ 1 લેતા fx ઇક્વલ ટુ 1 મળશે. x ઇક્વલ ટુ 2 લેતા fx ઇક્વલ ટુ 8 મળે. x ઇક્વલ ટુ 3 લેતા fx ઇક્વલ ટુ 27 મળે. અહીંયા આપણને અનંત સુધી સંખ્યાઓ મળશે અને અહીંયા પણ આપણને અનંત સુધી સંખ્યા. ક્લિયર છે? તો એનો મતલબ એમ થયો કે fx ની કિંમત પણ આપણને અનંત મળશે. ઓકે. તો હવે આપણે તેનો આલેખ દોરીશું. શું કીધું છે કે x ઇક્વલ ટુ 0 માટે આપણને fx ઇક્વલ ટુ 0 મળશે, કંઈક અહીંયા પોઈન્ટ મળશે. x ઇક્વલ ટુ -1 માટે fx ઇક્વલ ટુ -1 આપણને અહીંયા ક્યાંક મળશે. x ઇક્વલ ટુ -2 માટે fx ઇક્વલ ટુ -8 મળશે, તો આપણને અહીંયા કંઈક પોઈન્ટ મળશે. પછી x ઇક્વલ ટુ 1 માટે fx ઇક્વલ ટુ 1 મળે, તો અહીંયા ક્યાંક પોઈન્ટ મળે.
એક્સ ઇક્વલ ટુ 2 માટે fx ઇક્વલ ટુ 8 મળે તો આપણને ક્યાંક અહીંયા બરાબર છે. તો આપણો આલેખ કંઈક આ પ્રમાણે થશે. આમ થઈ આમ થઈને આમ થઈ આમ. બરાબર છે. એટલે કે આપણનો આલેખ કંઈક આવો થશે. ઓકે. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 14 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 15 જોઈશું. શું કીધું છે? f from r minus 0 to r fx equal to 1 by x belongs to r minus 0 થી વ્યાખ્યાયિત એક વિધેય આપેલ છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને આ વિધેયનો પ્રદેશ તથા વિસ્તાર શું થશે તે લખો. તો પહેલા આપણે કોષ્ટક પૂર્ણ કરીશું. તો અહીંયા આપણને x ઇક્વલ ટુ -2 આપેલા છે. તો y ઇક્વલ ટુ -1/2 એટલે -0.5 મળશે. પછી આપણને x ઇક્વલ ટુ -1.5 માટે આપણને y ઇક્વલ ટુ -0.67 મળશે. એટલે કે આપણે અહીં લખીશું કે -0.67 એ x ઇક્વલ ટુ -1 માટે y ઇક્વલ ટુ -1 જ મળશે. x ઇક્વલ ટુ -0.5 માટે y ઇક્વલ ટુ આપણને -2 મળશે. x ઇક્વલ ટુ 0.25 માટે આપણને y ઇક્વલ ટુ 4 મળશે. x ઇક્વલ ટુ 0.5 માટે y ઇક્વલ ટુ 2, x ઇક્વલ ટુ 1 માટે y ઇક્વલ ટુ 1, x ઇક્વલ ટુ 1.5 માટે y ઇક્વલ ટુ 0.67 અને x ઇક્વલ ટુ 2 માટે y ઇક્વલ ટુ 0.5 મળશે. ઓકે. હવે આપણને બીજું શું કીધું છે કે આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો અહીંયા જુઓ, અહીંયા આપણને f જે છે r માઇનસ 0 ટુ r આપેલું છે. તો એનો મતલબ એમ થયો કે f નો પ્રદેશ જે છે તે r માઇનસ 0 થશે. ઓકે. હવે આપણને એમ કીધું છે કે આરનો વિસ્તાર શું થશે? તો આરનો વિસ્તાર શોધવા માટે અહીંયા આપણને fx ઇક્વલ ટુ 1/x આપેલા છે. ત્યાં h બિલોંગ્સ ટુ r માઇનસ 0 છે. એટલે કે xની કિંમત કાં તો ધન હશે કાં તો ઋણ હશે, પરંતુ 0 નહીં હોય. બરાબર છે. તો xની ધન કિંમત માટે આપણને fxની ધન કિંમતો મળશે અને xની ઋણ કિંમતો માટે આપણને fxની ઋણ કિંમત. બરાબર છે. અહીંયા fxની આપણને 0 કિંમત નહીં મળે. તો એનો મતલબ એમ થયો કે આપેલ વિધેયનો વિસ્તાર શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ જ થશે. તેથી આપણે લખીશું કે આપેલ વિધેયનો વિસ્તાર r માઇનસ 0 એટલે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ જ થશે. ઓકે. અહીંયા આપણે ઉદાહરણ નંબર 15 હવે આપણે ઉદાહરણ નંબર 16 જોઈશું. શું કીધું છે કે fx ઇક્વલ ટુ x² અને gx ઇક્વલ ટુ 2x પ્લસ 1 બે વાસ્તવિક વિધેય હોય તો f પ્લસ gx, f માઇનસ gx, f gx, f બાય gx શોધો. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું. પહેલા આપણને શું કીધું છે કે f પ્લસ gx શોધવાનું છે. બરાબર છે. તો એનો મતલબ એમ થયો કે fx પ્લસ gx થશે. હવે fx કેટલા છે? x² છે પ્લસ gx કેટલા છે? 2x પ્લસ 1 છે. તો આપણો આ આન્સર થશે. બીજું શું કીધું છે કે f માઇનસ gx શોધવા. તો અહીંયા લખીશું કે f માઇનસ gx ઇક્વલ ટુ fx માઇનસ gx થશે. તો અહીંયા x² માઇનસ 2x માઇનસ 1. ઓકે. એ આપણને કીધું છે f gx શોધવાનું છે. fx gx થશે. x² 2x પ્લસ 1 થશે. તો x² મલ્ટીપ્લાય 2x એટલે 2x ક્યુબ થશે પ્લસ x² મલ્ટીપ્લાય 1 એટલે કે x² થશે. અને છેલ્લે આપણને f બાય gx શોધવાનું. પર fx થશે એ gx થશે. x એટલે x² gx એટલે 2x પ્લસ 1 થશે. ક્લિયર છે? તો આ આપણો ફાઇનલ આન્સર થશે. હવે આપણે લાસ્ટ ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 17 જોઈશું. fx ઇક્વલ ટુ અંડર રૂટ x અને gx ઇક્વલ ટુ x એ બે અનૂર્ણ વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત વિધેય હોય તો f પ્લસ gx, f માઇનસ gx, f gx અને f બાય gx શું? તો પહેલા અહીંયા એ સમજો કે અનૂર્ણ વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો અનૂર્ણ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે એવી વાસ્તવિક સંખ્યાઓ કે જેની અંદર 0 નો સમાવેશ થતો હોય અને ધન વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થતો હોય, પરંતુ ઋણ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ ના થતો હોય. કે fx અને gx જે છે તે કાં તો 0 હશે કાં તો ધન સંખ્યા છે, પરંતુ ઋણ સંખ્યા નહીં હોય. તો હવે આપણે આન્સર જોઈશું. તો આપણે લખીશું કે આન્સર f પ્લસ gx
ઇક્વલ ટુ fx પ્લસ gx ઇક્વલ ટુ રૂટ એક્સ પ્લસ એક્સ. આગળ લીમીટથી અહીંથી કમ્પ્લીટ કરીશું. f માઇનસ gx ઇક્વલ ટુ fx માઇનસ g ઇક્વલ ટુ x માઇનસ f x ઇક્વલ ટુ fx મલ્ટીપ્લાય ઇક્વલ ટુ રૂટ એક્સ મલ્ટીપ્લાય એક્સ. તો એક્સની 3/2 ઘાત થશે અને f બાય ઇક્વલ ટુ fx બાય ઇક્વલ ટુ રૂટ એક્સ બાય એક્સ. તો આવશે આન્સર 1/x થશે. ઓકે, અહીંયા આપણે ઉદાહરણ નંબર 17 પૂર્ણ કરીએ છીએ તથા સ્વાધ્યાય 2.3ના ઉદાહરણો પણ પૂર્ણ કરીએ છીએ. તો અહીં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.